નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓની નિવૃત્તિ અંગે સરકાર દ્વારા કડક નોટિસ જાહેર કરાઈ છે. બેદરકારી હવે ભારે રહેશે અને નિપુણતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સરકારી કર્મચારીઓની નિવૃત્તિ અંગે સરકારની કડક નોટિસ જાહેર કરાઈ છે. નિપુણતા સાથે હવે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશની અમલદારશાહી અને સરકારી સેવાઓ યોગ્ય અને જવાબદાર બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ શ્રેણીમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સંબંધિત નિયમો અંગે સમય સમય પર મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ સમાન લેખિત સૂચના સપાટી પર આવી છે, જે સરકારી વિભાગોમાં કર્મચારીઓની કાર્યક્ષમતા અને કામગીરી અંગે સરકારની કડકતા દર્શાવે છે. આ સૂચના કર્મચારીઓની કામગીરીની અખંડિતતાના આધારે ફરજિયાત નિવૃત્તિ સાથે સીધી સંબંધિત છે. જો તમે સરકારી કર્મચારી છો અથવા સરકારી નોકરીનું સપનું જોતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માત્ર વયના આધારે નિવૃત્તિની બાબત નથી, પરંતુ તમારી સેવા દરમિયાન કરવામાં આવેલા પ્રભાવ અને પ્રમાણિકતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સૂચના શું છે અને સરકારની કડકતા શું છે? તો આ સૂચના સ્થાપિત નિયમોની યાદ અપાવે છે અને તેમના પર ભાર મૂકે છે, જે સરકારને કોઈ પણ સરકારી કર્મચારીને જાહેર હિતમાં નિવૃત્ત કરવાનો અધિકાર આપે છે. ભારતીય સેવા નિયમોમાં કલમ 56 અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શનના નિયમો 1972ના નિયમ 48 હેઠળ આ જોગવાઈ છે. આ નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ફક્ત કુશળ અને પ્રામાણિક અધિકારીઓ સેવામાં રહે. મુખ્ય મુદ્દો: નિયમોનો આધાર જાહેર હિત. સરકારનો અધિકાર છે કે કર્મચારીઓને લોકોના હિતમાં સેવાથી દૂર કરવાનો, જેની પ્રામાણિકતા શંકાસ્પદ છે અથવા જેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે, પછી ભલે તેમની નિવૃત્તિ વય બાકી હોય. કયા કર્મચારીઓએ અરજી કરી? તો સરકારી કર્મચારીઓ કે જેમણે ચોક્કસ સેવા અવધિ પૂર્ણ કરી છે, સામાન્ય રીતે 30 વર્ષની સેવા, અથવા જેમણે ચોક્કસ વય પૂર્ણ કર્યું છે, સામાન્ય રીતે 50 અથવા 55 વર્ષ. આ નિયમ વર્ગ એ, બી અને સી કેટલાક કિસ્સાઓમાં લાગુ પડે છે. સમીક્ષા પ્રક્રિયાની વાત કરીએ તો આવા કર્મચારીઓના રેકોર્ડની નિયમિત અંતરાલોની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષામાં કર્મચારીઓનો વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ, અખંડિતતા, સેવા ઇતિહાસ, ફરિયાદો અને તેમની સામે બાકી કોઈ પણ શિસ્તબદ્ધ અથવા ગુનાહિત કાર્યવાહીની નજીકથી પરીક્ષણ કરવામાં આવે છે. આ પગલું વહીવટી પ્રણાલીને વધુ જવાબદાર, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનું લક્ષ્ય છે. તેનું લક્ષ્ય ફક્ત નબળા પ્રદર્શન કરનારા કર્મચારીઓને બાકાત રાખવાનું નથી, પરંતુ કાર્યક્ષમતા અને પ્રામાણિકતાને પસંદ કરવામાં આવે છે તે કાર્ય સંસ્કૃતિ બતાવવા માટે પણ છે. ફરજિયાત નિવૃત્તિની જે પ્રક્રિયા છે, જ્યારે સમીક્ષા સમિતિને જાહેર હિતમાં કર્મચારીની કામગીરી મળતી નથી, ફરજિયાત નિવૃત્તિની કર્મચારી ઓછામાં ઓછા 3 મહિનાની લેખિત સૂચના આપવામાં આવી રહ્યા છે. આ નિવૃત્તિને સજા અથવા માનવામાં આવતી નથી, પરંતુ વહીવટી નિર્ણય છે. આનો અર્થ એ છે કે નિવૃત્તિ પર કર્મચારીને તેના તમામ સેવા લાભો મળે, જેમ કે પેન્શન, ગ્રેચ્યુટી વગેરે. કર્મચારીને કોર્ટમાં આ નિર્ણયને પડકારવાનો અધિકાર છે, પરંતુ ન્યાયિક સમીક્ષાની અવકાશ મર્યાદિત છે, કારણ કે પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા ના હોય ત્યાં સુધી અદાલતો સામાન્ય રીતે વહીવટી વિવેક બુદ્ધિમાં દખલ કરતી નથી. કર્મચારીઓ પર આની શું અસર થશે? તો આ સૂચના સ્પષ્ટ સંદેશ આપે છે કે સરકારી નોકરી ફક્ત સલામતી જ નથી, પરંતુ તે સતત કાર્યક્ષમતા અને પ્રામાણિકતાની પણ માંગ કરે છે. આ કર્મચારીઓને કામગીરી સુધારવા અને તેમની પ્રામાણિકતા જાળવવા પ્રેરણા આપશે. બેદરકાર અને ભ્રષ્ટ કર્મચારીઓને કર્બ કરવામાં આવશે, જે જાહેર સેવાની ગુણવત્તામાં સુધારો કરશે. આખરે આ સરકારી કામગીરીમાં પારદર્શિતા વધારશે અને લોકો સરકારમાં વિશ્વાસ મજબૂત કરશે. ધન્યવાદ.